ભેગા થયા છે બધા જ કંક્રીટ ટેકનોલોજી, બરાબર. ક્રેશ કોર્સનો ડેમો લેક્ચર છે. જીપીએસસી જે 523 જે ભરતી આવી છે એના માટે, બરાબર. ઓકે, 523 ભરતી આવી છે એના માટે, બરાબર. કંક્રીટ ટેકનોલોજી પ્રીમિયમ નોટ્સ, આ પ્રીમિયમ નોટ્સ તમને બતાવવાની છે અને મારે તમને હોલિસ્ટિક ક્વેશ્ચન બુક બતાવવાની છે, બરાબર. મારે તમને પ્રીમિયમ નોટ્સ, હોલિસ્ટિક પ્રીમિયમ નોટ્સ બતાવવાની છે અને હોલિસ્ટિક ક્વેશ્ચન બુક બતાવવાની છે કે જે તમે ભણીને રેન્ક લાવશો અને પાસ થશો આટલા ઓછા સમયમાં, આટલા ઓછા સ્પાનમાં, બરાબર. આટલા ઓછા સ્પાનમાં જે છે તમે ભણીને રેન્ક લાવશો. કંક્રીટ ટેકનોલોજી હું તમને સિમેન્ટ બતાવીશ, બરાબર. દર વખતે એવું હોય છે કે આપણે સર્વેથી સ્ટાર્ટ કરીએ છીએ. હું ડેમો લેક્ચર સર્વેનો રાખું છું, બરાબર. સર્વેનો રાખું છું કેમ કે આખા માર્કેટમાં ખબર છે કે સર્વે ભણવું તો કેપી સર પાસે, બરાબર. આખા માર્કેટમાં ખબર છે સર્વે ભણવું તો કેપી સર પાસે, બરાબર. એટલે હું સર્વેથી સ્ટાર્ટ કરું છું, બરાબર. પણ કેવું છે કે એ સબ્જેક્ટ જે છે અમુક લોકો કહેતા હોય છે ઈઝી છે, બરાબર. તો ચલો, એટલે મેં આ વખતે કીધું કે ચલો આપણે હેવી વેટેજ વાળો સબ્જેક્ટ અને જેમાં થિયરી વધારે છે, બરાબર, જેમાં થિયરી વધારે છે એ સબ્જેક્ટથી આપણે ડેમો સ્ટાર્ટ કરીએ અને એ સબ્જેક્ટમાં હું તમને ગ્રીપ પકડાવું, ગ્રીપ, બરાબર. એટલે તમને ખબર પડશે કે કેવી રીતે ભણાય છે, બરાબર, કેવી રીતે ભણાય છે. હાઉ ટુ લર્ન કંક્રીટ અને સિમેન્ટ. ચલો, આ ઇન્ડેક્સ છે કંક્રીટ ટેકનોલોજીની. સિમેન્ટ, લાઇમ, વોટર, એગ્રીગેટ અને કંક્રીટ. મેં આટલું આની અંદર સમાવેશ કર્યો છે. આટલું મેં આની અંદર સમાવેશ કર્યો છે, બરાબર. આટલું મેં જે છે આની અંદર સમાવેશ કર્યો છે. આ ડેમો કોપી છે, આ ડેમો કોપી છે, બરાબર. તમને મોકલીશું, આ તમને મોકલીશ, બરાબર. આ ડેમો કોપી તમને મળશે. આ ડેમો કોપી તમને મળશે 2 જગ્યા પર. તમે નોટ ડાઉન કરી લો. તમને આ 2 જગ્યા પર ડેમો કોપી મળશે. તમારે જોવી હોય આની ડેમો કોપી હું અપલોડ કરીશ, બરાબર. ફોર ડેમો કોપી, ફોર ડેમો કોપી જોવી હોય તો આની ડેમો કોપી હું 2 જગ્યા પર અપલોડ કરીશ. નંબર 1, બરાબર, ટેલિગ્રામ ચેનલ હોલિસ્ટિક એકેડમી, હોલિસ્ટિક એકેડમીની ટેલિગ્રામ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ટેલિગ્રામ ચેનલ. આની ડેમો કોપી અપલોડ થશે. અને સેકન્ડ જીપીએસસી સમિટ બાય કેપી સર, જીપીએસસી સમિટ બાય કેપી સર. આ 2 જગ્યા પર આની ડેમો કોપી અપલોડ થશે. આ પણ ટેલિગ્રામ ચેનલ છે, બરાબર. બંને ટેલિગ્રામ ચેનલ છે, તો જોઈન કરી લેજો. બંને ટેલિગ્રામ ચેનલ છે. આ બંને ચેનલ પર જે છે આની ડેમો કોપી અપલોડ થશે, બરાબર. આની ડેમો કોપી, યસ, બંને જગ્યા પર જે છે આની ડેમો કોપી અપલોડ થશે. જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલ, બરાબર. આ ડેમો કોપી જોઈ હોય તો આ ડેમો કોપી અપલોડ થશે. મેં અહીંયા પેજ નંબર માર્યો છે, બાકી બધામાં પેજ નંબર ખાલી રાખ્યા છે. કારણ શું છે? કારણ આ ડેમો કોપી છે, તમને બતાવવા માટે કે શું ભણાવવાના છે, કેવી રીતે ભણાવવાના છે. ઓકે, તો જોઈન કરી લેજો હોલિસ્ટિક એકેડમીની ટેલિગ્રામ ચેનલ અને જીપીએસસી સમિટ બાય કેપી સરની ટેલિગ્રામ ચેનલ, બરાબર. આમાં જોઈન કરી લેજો. આમાં ડેમો કોપી મળશે. ઓકે, સિમેન્ટ જે છે, જો પહેલા હું તમને થોડું આઈડિયા આપી દઉં, આઉટલાઈન, પછી આપણે ભણીએ. પહેલા હું તમને થોડો આઈડિયા આપું. આ સિમેન્ટ જો આ રીતે ચાલુ થશે, બરાબર. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેજ, બરાબર. આ હાર્ડ કોપીમાં તમને મળવાનું છે, બરાબર. તમને હાર્ડ કોપીમાં મળવાનું છે, તમારા ડોર સ્ટેપ પર ઘરે મળી જશે તમને. જો આ રીતનું રહેશે, બરાબર. ઓકે, હવે જો આ રીતના, આ રીતું બધું જ બોક્સ, ટેબલ બધું મસ્ત રીતે છે ને, પ્રોપર સચોટ રીતે લખેલું છે. ના કોઈ આડા આવડા અક્ષર, ના બકવાસ અક્ષર, બધું મસ્ત રીતે લખેલું છે, બધું મસ્ત રીતે ટાઈપ કરેલું છે. જો આ રીતે અહીંયા જો સીવ મેથડ તો અહીંયા આગળ જો પેલું બી મૂકેલું છે, એનો ફોટો બી મૂકેલો છે, જેથી કરીને ઇમેજિન થઈ જાય. એવું નથી. આ જે છે પ્રીમિયમ નોટ્સ છે. આનું નામ એમને પ્રીમિયમ નોટ્સ નથી આપ્યું. એ બધું ડાયાગ્રામ પ્રોપર છે. જો અહીંયા ડાયાગ્રામ છે, મસ્ત ડાયાગ્રામ. બ્લેઇન્સ એર પરમિએબિલિટી એપરેટસ, અહીંયા વિકેટ એપરેટસ, ડાયાગ્રામ એકદમ પ્રોપર છે. ઝૂમ કરીને તમને બતાવું ડાયાગ્રામ. જો આ રીતે આ છે વિકેટ સેપરેટર્સ. અહીંયા ગેપ કેટલો છે ને, આ કેટલી બહાર આવેલી છે એ પણ છે. અહીંયા આ કેટલી નીડલ નીચે બહાર આવી છે એ પણ છે. 0.5 mm. બધું જ એકદમ સિસ્ટમથી કામ છે, એકદમ સિસ્ટમથી બધું જ. આટલી અમારી સચોટ એકદમ પ્રિપરેશન છે આની પાછળ, બરાબર. આટલી સચોટ પ્રિપરેશન છે. તમે જો આ જે છે મસ્ત આ રીતે, બરાબર. અહીંયા આગળ જો મોલ્ડ બોલ્ડ બધું જ લખેલું છે, વેલ્યુ બધું જ છે. ડેપ્થ ઓફ પેનેટ્રેશન કેટલું રાખવાનું, બધું જ અહીંયા ડિટેલમાં સચોટ તરીકેથી લખેલું છે. જો પછી અહીંયા આગળ જો એપરેટસ આપેલું, લી ચેટેલિયર્સ એપરેટસ છે, બરાબર. લી ચેટેલિયર અનસાઉન્ડનેસ માટેનો ટેસ્ટ. પછી અહીંયા જો બધા જ મશીન આગળ બતાવેલા છે. કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન છે. ઓકે, જો બધા જે છે બધા જ ફોટોગ્રાફ સાથે. જો અહીંયા ફોટોગ્રાફ પેલું છે બ્રિકેટ, બરાબર, ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટે, સ્પેસિફિક ગ્રેવિટી માટે લી ચેટેલિયરનો ફ્લાસ્ક, બધું જ અહીંયા પ્રોપર રીતે બતાવ્યું છે, બરાબર, પ્રોપર.
આ જે સિમેન્ટ નહીં આગળ પેલા જે છે કેમિકલ એના કેરેક્ટરિસ્ટિક્સ. પછી ટાઈપ્સ ઓફ સિમેન્ટ તમે જોઈ શકો છો. ટાઈપ્સ ઓફ સિમેન્ટ જો આ રીતે મસ્ત ટાઈપ્સ ઓફ સિમેન્ટ, સેટિંગ ટાઈમ ને બધું જ લખેલું છે. બધાનું સેટિંગ ટાઈમ ક્યાં યુઝ થશે એ બી લખેલું છે. બધું જ એકદમ પરફેક્ટ ડિટેલમાં છે તમારી માટે. બધું જ એકદમ પરફેક્ટ ડિટેલમાં. તમારે કશું જ કરવાની જરૂર નથી એમ. બરાબર, બધું આમાં લખેલું છે. બસ વાંચો 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 અને નંબર લાવો. બધું જ અહીંયા છે. તમને તમારા માટે શું નથી જો સિમેન્ટ. બરાબર, ટાઈપ્સ ઓફ સિમેન્ટ. જો ટાઈપ્સ ઓફ સિમેન્ટ છે બધું મસ્ત. જોઈ રહ્યું ટાઈપ્સ ઓફ સિમેન્ટ આગળ. બરાબર, એના કેરેક્ટરિસ્ટિક્સ લખ્યા છે કે કયા સિમેન્ટના કેરેક્ટરિસ્ટિક કેવા છે. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, બરાબર, કેટલી રિડક્શન થાય સ્ટોરેજ કરો તો. આ તમને ખબર હશે. આ બધું થોડું ઘણું ખબર હશે. 3 મહિના 20%, 6 મહિના 30%, 12 મહિના 40%, 24 મહિના 50%, 10% વધે એમ ડબલ ટાઈમ થતો જાય. બરોબર, આ રીતે જો બધું જ અહીંયા જો ડાયાગ્રામ મસ્ત છે બધું. મોટાર બનાવવાનું છે. આ મોટાર, અહીંયા મોટારનો ટોપિક છે. ઓકે, હવે હું તમને ક્વેશ્ચન બુક બતાવું. આ કોર્સની ફીસ મેં ગઈકાલે જ કીધી હતી. ન્યૂ સ્ટુડન્ટ માટે 12,000 છે, 12,000, અને ઓલ્ડ સ્ટુડન્ટ માટે 10,000 છે. અને પ્લસ 8 તારીખ સુધી અગર તમે રજીસ્ટ્રેશન કરાવો છો, 8 તારીખ સુધી, તો એમાં 1,000 બીજા લેસ છે. 1,000 આની ઉપર લેસ થશે. બરાબર, 1,000 લેસ. ઓકે, હવે હોલિસ્ટિક ક્વેશ્ચન બુક કંક્રીટ ટેકનોલોજીની. બરાબર, આ પણ ડેમો કોપી છે તમારા માટે મૂકશું. બરાબર, જો ઓકે, અહીંયા જો સિમેન્ટના જે છે ક્વેશ્ચન ચાલુ છે. આ ક્વેશ્ચન તમે નહીં માનો, 200 ઉપર સવાલ છે આપણી પાસે. કેટલા છે? 200 થી ઉપર સવાલ છે. 200 થી 250 પીવાયક્યુ માં સવાલ છે. કેટલા છે? જો 200 થી 250 પીવાયક્યુ માં સવાલ છે. જો પીવાયક્યુ માં સવાલ કેટલા છે? પીવાયક્યુ માં 200 થી 250 જે છે પીવાયક્યુ માં સવાલ છે. ઓકે, પણ આ જે છે સ્માર્ટ પીવાયક્યુ છે. મેં તમને કીધું હતું ક્વેશ્ચન બુકની અંદર 2 પ્રકારના પીવાયક્યુ રહેશે. ક્વેશ્ચન બુકની અંદર મેં તમને કીધું હતું 2 પ્રકારના રહેશે. એક રહેશે સિલેક્ટેડ પીવાયક્યુઝ, સિલેક્ટેડ પીવાયક્યુઝ, અને સેકન્ડ રહેશે બી રહેશે એક્સ્ટ્રા પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ. શું રહેશે? એક્સ્ટ્રા પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ. પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આ રીતનું રહેશે. સિલેક્ટેડ પીવાયક્યુ ને એક્સ્ટ્રા પ્રેક્ટિસ ક્વેશ્ચન. જો તો અહીંથી સિલેક્ટેડ પીવાયક્યુ છે. આ બધા સિલેક્ટેડ છે. સિલેક્ટેડ એટલે કેવા? જે યુનિક છે. યુનિક, બરાબર, યુનિક પીવાયક્યુ છે. આ બધા કેવા છે? યુનિક. આ યુનિક રહેશે. મતલબ તમારો ટાઈમ વેસ્ટ જરા બી નહીં થાય. યુનિક નો મીનિંગ શું છે? બરાબર, નો ટાઈમ વેસ્ટ. નો ટાઈમ વેસ્ટ. ટાઈમ વેસ્ટ બચી ગયો. આમાં 200 થી 250 સવાલ છે ને હું તમને જો અહીંયા કેટલા સવાલ આપું છું? કેટલા સવાલ આપું છું? જો મેં આમાં તમને 68 આપ્યા. ઓનલી 68 ક્વેશ્ચન્સ. અને આ બધા ઇમ્પોર્ટન્ટ છે એટલે, બાકી આમાંથી બી હું રિડ્યુસ કરું. ઓનલી 68. અને જે પેલા ઓરિજિનલ પીવાયક્યુ માં કેટલા હતા? ઓરિજિનલ ફાઇલમાં તમે જુઓ. ઓરિજિનલ ફાઇલમાં, આપણી જ ફાઇલમાં 200 થી 250 સવાલ છે. અને એના બદલે ખાલી ને ખાલી 68, 70 ગણો. ખાલી 68 અથવા 70. બરાબર, તો 210 અને પેલું 70 એટલે ઓલમોસ્ટ 1/3 કામ કરી નાખ્યું મેં તમારું. 1/3. બરાબર, 66% કામ તમારું ઓછું. 66% ટાઈમ મેં બચાવી આપ્યો. કેટલા ટકા ટાઈમ બચાવી આપ્યો? 66% ટાઈમ તમારો જે છે બચાવી આપ્યો. ટાઈમ સેવિંગ. 66% ટાઈમ સેવિંગ. બોલો બોલો, રેડી? બધા લોકોને સમજ પડી? 66% ટાઈમ સેવિંગ છે. બોલો રેડી? યસ ઓર નો? બોલો બધા લોકો રેડી છે? એક્સાઇટેડ? સ્ટાર્ટ કરું હું સિમેન્ટ ભણાવવાનું? એક્સાઇટેડ? આખું પેટર્ન સમજ પડી ગઈ? બોલો, આર યુ એક્સાઇટેડ? આખી પેટર્ન સમજ પડી ગઈ? બોલો બધા લોકો, આર યુ એક્સાઇટેડ? યસ, all concepts will be covered. Yes, all concepts will be covered. All concepts. બોલો ભાઈ બધા લોકો રેડી? એકદમ સમજ પડી ગઈ? બોલો યસ, આર યુ એક્સાઇટેડ? બધા જ એકદમ એક્સાઇટેડ છે? બોલો બધા લોકો ફટાફટ ચેટમાં આન્સર આપી દો. યસ, બોલો ફટાફટ મને ચેટમાં આન્સર આપો. પછી આપણે જે છે સિમેન્ટ ચાલુ કરીએ. યસ, રેડી એકદમ? હવે કઈ રીતે કરું? ઓકે, થશે કિશન? મને અહીંયા એકેડમી પર કોન્ટેક્ટ કરજો. બરાબર, બધું જ થઈ જશે. ચાલો, લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સિમેન્ટ. ચલો, ફર્સ્ટ સિમેન્ટ.
ચલો બધાને પહેલા દેખો ભાઈ, અહીંયા વંચાય છે, બધાને લખેલું છે વંચાય છે, બોલો બધાને સ્ક્રીન પર જે લખેલું છે વંચાય છે? ચેક કરો, બધાને સ્ક્રીન પર જે લખેલું છે બધું વંચાય છે? ક્લિયર કટ વંચાઈ રહ્યું છે બધાને? સ્ક્રીન પર લખેલું ક્લિયર કટ એકદમ વંચાઈ રહ્યું છે? બોલો ક્લિયર કટ એકદમ વંચાઈ રહ્યું છે? સ્ક્રીન પર લખેલું ક્લિયર કટ દેખાય છે? સ્ક્રીન પર લખેલું મસ્ત રીતે દેખાય છે, વંચાય છે ક્લિયર કટ? બોલો ક્લિયર કટ લખેલું દેખાય છે, વંચાય છે? યસ, ઓકે ઓકે, વેરી ગુડ. ચલો સિમેન્ટ શું છે? એક એડહેસિવ છે. શું છે? એક એડહેસિવ. બરાબર, એડહેસિવ છે. બરાબર, કેવું છે એડહેસિવ? મતલબ શું છે? ચિપકાવવા માટે કામ કરે, બાઇન્ડિંગ મટીરિયલ. શું છે એડહેસિવ? એટલે શું છે? બાઇન્ડિંગ મટીરિયલ. એક બાઇન્ડિંગ મટીરિયલ છે. બાઇન્ડિંગ મટીરિયલ. સિમેન્ટ એક બાઇન્ડિંગ મટીરિયલ છે. સિમેન્ટ ઇઝ વોટ? અ બાઇન્ડિંગ મટીરિયલ, જે ચિપકાવવા માટે યુઝ થાય. શું ચિપકાવવા? અલગ અલગ બિલ્ડિંગ કમ્પોનન્ટ્સ, અલગ અલગ બિલ્ડિંગ એલિમેન્ટ્સ, એને ચિપકાવવા માટે યુઝ થાય. કોનો? સિમેન્ટનો. કોનો? સિમેન્ટનો. ઓકે. And cohesive material which are obtained by burning and grinding calcareous. કયા? Calcareous and argillaceous material. Calcareous અને argillaceous material શું છે? Calcareous એટલે કેલ્શિયમ વાળા, argillaceous એટલે એલ્યુમિના વાળા. કેલ્શિયમ એટલે શું થાય? કેલ્શિયમ એટલે શું થાય ભાઈ? ચૂનો. બરાબર. અને આર્ગિલેશિયસ એટલે શું થાય? માટી. બરાબર, આર્ગિલેશિયસ એટલે શું થાય? માટી, ક્લે. ઓકે. At very high temperature and grinding the clinker ને ગ્રાઇન્ડ કરીને પીસીને બનાવવામાં આવે. સિમેન્ટ ઇઝ કોમનલી યુઝડ એઝ બાઇન્ડિંગ મટીરિયલ. મેં હમણાં તમને કીધું. બરાબર. રેન્જ ઓફ સિમેન્ટ પાર્ટિકલ ઇઝ 75 થી 150 માઇક્રોન. આટલી સિમેન્ટ પાર્ટિકલની સાઇઝ હોય છે. શું હોય છે? સાઇઝ. ધીસ ઇઝ ધી સાઇઝ. હવે તમે શું કરશો? તમને હાર્ડ કોપી મળશે એટલે તમે શું કરશો? હાર્ડ કોપીમાં મારી જોડે જોડે હું જે બોલું છું અને અહીંયા લખું છું એ તમે લખશો અંદર. શું કરશો? તમે અંદર લખશો. હું જે અહીંયા બોલું છું, લખું છું, બરાબર, એ તમે અંદર લખશો. હું અહીંયા લખીશ, તમે તમારા નોટમાં લખશો. આ પ્રમાણે આપણે ભણશું અને તમને એકદમ જબરદસ્ત રેડી કરશું. ઓકે. જનરલ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ સિમેન્ટ મેં તમને કીધું કેલ્કેરિયસ અને આર્ગિલેશિયસ. કેલ્કેરિયસ એટલે કેવા? કેલ્શિયમ વાળા. આર્ગિલેશિયસ એટલે કેવા? એલ્યુમિના વાળા. Al2O3 એલ્યુમિના વાળા. બરાબર. Ca વાળા એટલે કેલ્કેરિયસ અને એલ્યુમિના વાળા એટલે આર્ગિલેશિયસ. બરાબર. કન્ટેનિંગ લાઇમ. લાઇમ એટલે CaO. ક્લે એટલે એલ્યુમિના, Al2O3. લાઇમ 65% આસપાસ હોય, આ જે છે 35%. ક્લે જે છે 35% આસપાસ હોય છે. બરાબર, ક્લેઈ મટીરિયલ્સ. ઓકે. ક્લિંકર. ક્લિંકર એટલે શું છે? સિમેન્ટના ગઠ્ઠા. શું છે ક્લિંકર એટલે? સિમેન્ટના ગઠ્ઠા. ક્લિંકર એટલે શું છે? સિમેન્ટના ગઠ્ઠા. સિમેન્ટના ગઠ્ઠા. The product obtained by burning materials forming nodules. Nodules એટલે ગઠ્ઠા of 5 થી 25 mm diameter. ક્લિંકરની સાઇઝ કેટલી હોય છે? 5 થી 25 mm ડાયામીટર હોય છે. 2.5 સેન્ટીમીટર. આટલા જે છે ક્લિંકર હોય છે. ઓકે. cooled અને ground to the required fineness. ground એટલે શું છે? પીસવું. required fineness to produce cement. The inventor Joseph Aspidin. કોણે બનાવ્યું હતું? આ જોસેફ એસ્પિડિન જે છે એ જે છે આની શોધ કરી હતી. કોની? સિમેન્ટની શોધ કરી હતી. નેમ્ડ ઇટ પોર્ટલેન્ડ સિમેન્ટ. શું નામ આપ્યું હતું એને? પોર્ટલેન્ડ નામ આપ્યું હતું. કેમ? તો કે પોર્ટલેન્ડ નામની જગ્યા હતી, ત્યાં શોધ થઈ હતી એટલે નામ આપ્યું પોર્ટલેન્ડ સિમેન્ટ. શું નામ આપ્યું? પોર્ટલેન્ડ સિમેન્ટ. Because the hardened material resembles the stone from quarries near Portland in England. બરાબર, એ જે છે પોર્ટલેન્ડ જેવા લાગતા હતા. પોર્ટલેન્ડમાંથી જે પથરા મળે, ઇંગ્લેન્ડના પોર્ટલેન્ડ શહેરમાંથી જે પથરા મળ્યા હતા, બરાબર, એના જેવા લાગતા હતા, રિઝેમ્બલ થતા હતા, એટલે પોર્ટલેન્ડ સિમેન્ટ એનું નામ પાડ્યું. જો ડ્યુરિંગ ધ ક્લિંકર ગ્રાઇન્ડિંગ, જ્યારે સિમેન્ટને બનાવો છો, ક્લિંકરને ગ્રાઇન્ડ કરો છો, પીસો છો, બરાબર, ગઠ્ઠામાંથી, ત્યારે જીપ્સમ એડ કરવામાં આવે. જીપ્સમ એટલે શું છે? ચીરોડી છે. શું છે? ચીરોડી. ઓર પ્લાસ્ટર ઓફ પેરિસ, પીઓપી જેને કહીએ, પીઓપી આ એડ કરવામાં આવે. શું કરવામાં આવે? એડ કરવામાં આવે છે. પીઓપી is added to control the setting time. setting time control થાય, આગળ બતાવીશ. improve the soundness improve થાય, આગળ બતાવીશ, બધું ડિટેલમાં આવશે. The gypsum content is about 3%. 3% gypsum છે by weight of the clinker. 3% આસપાસ છે gypsum, બરાબર. 3% આસપાસ આપણે નાખીએ અંદર. કયા મટીરિયલ યુઝ થાય જો જરા? તો કે કેલ્કેરિયસ મટીરિયલ છે એટલે કે લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, ચોક, ઓયસ્ટર સેલ્સ ને માલ. બરાબર. માલ જે છે એ શું છે? તો કે એ બી કેલ્શિયમ વાળો એક પદાર્થ છે. બરાબર, એ તમને ત્યાં સ્ટોન મળે, સ્ટોન રોક, એના ભૂકો છે માલ. બરાબર. આમાં કેલ્કેરિયસ એટલે કેવું છે કે એની અંદર કેલ્શિયમ વધારે હોય, ચૂનો જે છે વધારે હોય, કેલ્શિયમ વધારે હોય. હવે કેલ્શિયમ એ કેવું છે? નેચરલ સબસ્ટન્સ છે. સિમેન્ટ શું છે? આર્ટિફિશિયલ છે. તો ચૂનાનો યુઝ કરીને આપણે સિમેન્ટ બનાવ્યો છે. આર્ગિલેશિયસ મટીરિયલ કન્સિસ્ટ ઓફ ક્લે. ક્લે એટલે માટી, શેલ, સ્લેટ અને સિલેક્ટેડ બ્લાસ્ટ ફર્નેસ. આ બધું માટીવાળું મટીરિયલ છે.
માટીવાળું મટીરિયલ છે. આ બધું જ માટીવાળું મટીરિયલ છે, બરોબર. આ રીતે કેલ્કેરિયસ અને આર્ગિલિયસ ને ભેગું કરીને આપણે શું બનાવીએ છીએ? સિમેન્ટ બનાવીએ. શું બનાવીએ? સિમેન્ટ બનાવીએ. ઓકે. કેમિકલ કમ્પોઝિશન, બસ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આવી છે, બરાબર. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, બધાનું ધ્યાન અહીંયા, બરાબર. અહીંયા યાદ કરાવું. તમે એવું કહેશો કે ડેમો ભરવા આવ્યો તો અને હું શીખીને ગયો છું સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટ અને સિમેન્ટ. ડેમો ભરવા આવ્યો તો પણ સિમેન્ટ જે છે હું આવું શીખીને ગયો ક્યારેય શીખ્યો નહીં, બરોબર. ચલો, લાઇમ. લાઇમ એટલે શું છે? CaO. આ CaO એટલે કહેવાય કડી ચૂનો. શું કહેવાય? કડી ચૂનો. આને કહેવાય કડી ચૂનો. ધીસ ઇઝ કોલ્ડ એઝ CaO, કડી ચૂનો, બરાબર. ક્વિક લાઇમ, કડી ચૂનો, અથવા તમે એને કહી શકો ક્વિક લાઇમ. ક્વિક લાઇમ, બરોબર. 60 થી 65% એનું પ્રપોર્શન છે, એપ્રોક્સિમેટલી 63% આસપાસ. 60 થી 65 એટલે કેટલું થયું? 2/3 થયું. 2/3, 2/3. 60-65% તો આ જ છે, બરાબર. લાઇમ જ છે, ચૂનો જ છે. સ્ટ્રેન્થ આપે, સાઉન્ડનેસ આપે, બરાબર. પછી ડેફિશિયન્સી હોય, બરાબર. ડેફિશિયન્સી હોય તો સ્ટ્રેન્થ શું કરે? રિડ્યુસ કરશે. શું કરશે ભાઈ? રિડ્યુસ. સ્ટ્રેન્થને શું કરશે? રિડ્યુસ કરશે, બરાબર. સ્ટ્રેન્થને રિડ્યુસ કરે. કેમ? તો કે 65% અગર લાઇમ છે તો સિમેન્ટમાં સ્ટ્રેન્થ કોણ આપે છે? લાઇમ જ આપે છે જનરલી. કોણ આપે છે? લાઇમ, બરાબર. અને લાઇમ જ ઓછો આપશો તમે, ઓછું કરી દેશો, 65 ની જગ્યાએ 40% કરી દીધો તો સ્ટ્રેન્થ ઓટોમેટિકલી ઘટવાની છે. કારણ કે સિમેન્ટમાં મોટું કન્ટેન્ટ કોણ છે? લાઇમ છે. તો સિમેન્ટમાં સ્ટ્રેન્થ કોના કારણે આવે છે? લાઇમના કારણે આવે છે. અને લાઇમને તમે ઘટાડી દેશો તો સિમેન્ટની સ્ટ્રેન્થ ઓટોમેટિકલી ઘટી જશે. શું થશે? ઓટોમેટિકલી ઘટી જશે. સિલિકા. સિલિકા, SiO2 એટલે રેતી. આ શું છે? રેતી છે, રેતી. પ્રેક્ટિકલી ઇટ્સ અ સેન્ડ. 17 થી 25% છે, બરાબર. એક્સેસ રિડ્યુસિસ સ્ટ્રેન્થ. જેટલું વધારે હોય એટલું સ્ટ્રેન્થ ઘટાડે, રિડ્યુસ કરશે. એન્ડ સેટિંગ ટાઈમને સ્લો કરે, ધીરું ધીરું કરે. સેટિંગ ટાઈમને શું કરે? સ્લો કરે, ધીરું કરશે. તો જો લાઇમ અને સિલિકા યાદ કરાવો, સરવાળો કરો અહીંયા આગળ 65% અને 25%. 65 ને 5 70 ને 20 90. 90% તો તમારું શું છે? ચૂનો ને રેતી જ છે સિમેન્ટમાં. 90% શું છે? ચૂનો ને રેતી. તો સિમેન્ટમાં સ્ટ્રેન્થ ક્યાંથી આવે? સિમેન્ટમાં સ્ટ્રેન્થ આવે આ ચૂનામાંથી અને આ રેતીમાંથી. આ બંને ભેગા કરો એટલે મેક્સિમમ સ્ટ્રેન્થ તમારી સિમેન્ટની બનશે ચૂના અને રેતીમાંથી, લાઇમ અને સિલિકામાંથી. લાઇમ જે છે 60 થી 65% છે અને સિલિકા 17 થી 25% છે. આ બંને ભેગા થઈને જ તમને સ્ટ્રેન્થ આપશે. સિમેન્ટમાં શું આપશે? સ્ટ્રેન્થ આપશે. બોલો, આ બે વિશે આઈડિયા આવી ગયો બધાને? લાઇમ અને સિલિકા વિશે આઈડિયા આવી ગયો છે? બોલો બધા લોકો. લાઇમ અને સિલિકા વિશે આઈડિયા આવી ગયો? બોલો બધા લોકો ફટાફટ. ચલો ચેટમાં આન્સર કરો. બોલો, લાઇમ અને સિલિકા વિશે આઈડિયા આવી ગયો છે કે નહીં આવ્યો? બોલો બધા ચેટમાં આન્સર કરો ફટાફટ. બોલો બધા લોકો. ચલો બોલો. આઈડિયા આવી ગયો? યસ. ઓકે, વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. નાઇસ. ચલો રેડી. ચાલો. એલ્યુમિના. એલ્યુમિના એટલે Al2O3, બરાબર. માટી. એલ્યુમિના એટલે કોણ છે? માટી. Al2O3. તમે આને માટી પણ કહી શકો, બરાબર. શું છે? માટી. Al2O3. એલ્યુમિના કોણ છે? એલ્યુમિના બિલ્ડિંગ મટીરિયલની નોરા ફતેહી છે. કોણ છે? નોરા ફતેહી. એલ્યુમિના કોણ છે? બિલ્ડિંગ મટીરિયલની નોરા ફતેહી છે. કેમ? તો એલ્યુમિના શું કરે છે? ભાઈ ધ્યાનથી આપણે જો. એલ્યુમિના જે છે હીટ જનરેટ કરે. શું જનરેટ કરે? હીટ શું કરે? મેક્સિમમ હીટ જનરેટ કરે, બરાબર. તમે નોરા ફતેહીનું નામ પેલું ગીત સાંભળ્યું હશે, હાઈ ગરમી. શું સાંભળ્યું હશે? હાઈ ગરમી સાંભળ્યું છે કે નહીં સાંભળ્યું? હાઈ ગરમી, બરાબર. સાંભળ્યું છે કે નહીં? હાઈ ગરમી, હે ને? તો નોરા ફતેહી શું છે ભાઈ? જો જરા ધ્યાનથી, હીટ જનરેટ કરે છે. એલ્યુમિના શું છે? હીટ જનરેટ કરે છે, બરાબર. તો આપણે જે છે એલ્યુમિનાને શું કહીશું? BMC ની નોરા ફતેહી, બરાબર. 3 થી 8% એનું પ્રપોર્શન હોય છે. હવે આન્સર કરો. જો હીટ જે છે, હીટ જેટલી વધારે આવે સિમેન્ટમાં, હીટ જેટલી વધારે આવે એટલું જ શું થઈ જશે? એટલું જ જે છે પાણી જે છે વોટર શું થઈ જશે? ઉડી જશે સિમેન્ટમાંથી. શું થઈ જશે? ઉડી જશે, ડ્રાય થઈ જશે. જેટલું જલ્દી વોટર ડ્રાય થઈ જાય એટલું જલ્દી સિમેન્ટ સેટ થઈ જાય. શું થઈ જાય? સેટ થઈ જાય. તો આ ક્વિક સેટિંગની પ્રોપર્ટી આપે. શું આપે? ક્વિક સેટિંગની પ્રોપર્ટી. હીટના કારણે શું થઈ જાય? તો કે વોટર જે છે ઇવાપોરેટ થઈ જાય. શું થઈ જાય? ઇવાપોરેટ. વોટર જે છે ઇવાપોરેટ થઈ જાય. શું થઈ જાય ભાઈ? ઇવાપોરેટ્સ. તો ક્વિક સેટિંગ પ્રોપર્ટી આપે. અને જો જરા ક્વિક સેટિંગ જલ્દીથી સેટ થઈ જાય, પાણી જલ્દીથી ઉડી જાય તો સિમેન્ટનું જે સ્ટ્રેન્થ ગેઇન કરવાનું જે પાવર છે ને એ ક્યાંથી આવતો હોય? હાઇડ્રેશનમાંથી આવે.
તો અગર પાણી ઉડી જશે તો હાઇડ્રેશન ઇનકમ્પ્લીટ રહી જાય. કેવું રહી જાય? ઇનકમ્પ્લીટ, પૂરું થતું નથી. એટલા માટે જે છે એ અગર એલ્યુમિના એક્સેસમાં હોય તો સ્ટ્રેન્થ જે છે ઘટાડે છે. શું કરે છે? ઘટાડે છે. ફરીથી સમજો, એલ્યુમિના કોણ છે? બીએમસી ની નોરા ફતેહી, બરાબર. હાઈ ગરમી એટલે હીટ જનરેટ કરે. હીટ જનરેટ કરે એટલે પાણી જલ્દીથી બાષ્પ થઈ જાય, બાષ્પીભવન થઈ જાય. પાણી જલ્દીથી બાષ્પીભવન થઈ જાય તો ક્વિક સેટિંગ પ્રોપર્ટી આપે એવું કહેવાય. અને પાણી જલ્દીથી બાષ્પ થઈ જાય, બાષ્પીભવન થઈ જાય તો હાઇડ્રેશન જે છે ઇનકમ્પ્લીટ રહી જાય, પૂરું થતું નથી. હાઇડ્રેશન ઇનકમ્પ્લીટ રહી જશે એનો મતલબ શું છે? એનો મિનિંગ શું છે? એનો મિનિંગ છે સ્ટ્રેન્થ ઓછી આવશે. કેવી આવશે? ઓછી આવશે. બોલો બધા લોકોને ક્લિયર છે અહીંયા સુધી? બોલો બધા લોકોને ક્લિયર છે? યસ ઓર નો? બોલો બધા લોકો ફટાફટ. રેડી? બોલો, સમજ પડી ગઈ? એલ્યુમિના સમજ પડી ગઈ? યસ ઓર નો? બોલો બધા લોકો. મજા આવી ગઈ એલ્યુમિના શીખવાની? બોલો, એલ્યુમિના વિશે ડિટેલ સમજ પડી ગઈ છે? બોલો, એલ્યુમિના વિશે ડિટેલ સમજ પડી ગઈ? ઘૂસી ગયું દિમાગમાં, ભેજામાં ઘૂસી ગયું? બોલો યસ, ભેજામાં ઘૂસી ગયું. બોલો બધા લોકો ફટાફટ. રેડી? હા, રેડી. ચલો નેક્સ્ટ જો જરા. ઓકે, નેક્સ્ટ જો. આયરન ઓક્સાઇડ શું છે? Fe2O3 આયરન ઓક્સાઇડ. આયરન ઓક્સાઇડ. આયરન ઓક્સાઇડ કોણ છે? બીએમસી નો. આયરન ઓક્સાઇડ બીએમસી નો અજય દેવગન છે. કોણ છે? અજય દેવગન. આયરન ઓક્સાઇડ કોણ છે? બીએમસી નો અજય દેવગન. અજય દેવગન છે. કોણ? અજય દેવગન. કેમ? બોલો જુબા કેસરી. શું કહેવાનું ભાઈ? બોલો જુબા કેસરી. જુબા કેસરી કેમ? તો કે આયરન ઓક્સાઇડ Fe2O3 જેટલો વધારે હશે, બરાબર, જેટલો વધારે હશે એ કેવો કલર આપે છે? રેડિશ કલર આપે છે. રેડિશ બ્રાઉન. કેવો કલર આપે છે? રેડિશ બ્રાઉન કલર આપે છે. કેવો આપે છે? રેડિશ બ્રાઉન કલર. બરાબર, રેડિશ બ્રાઉન કલર આપે છે. કોણ? તો કે આયરન ઓક્સાઇડ. બરાબર. બોલો જુબા કેસરી. જોયું છે ને ભાઈ? કેસરિયા. કોન્ક્રીટ માટે ક્યોરિંગ જરૂરી છે એલ્યુમિનાના કારણે. યસ, એલ્યુમિનાના કારણે. હાઇડ્રેશનના કારણે હીટ થાય ને એટલે. અનુ મલિક આગ લગા દી, આગ લગા દી. હો, આગ લગા દી. ચલો બરાબર. આયરન ઓક્સાઇડ જો યુઝડ એઝ અ ફ્લક્સ. ફ્લક્સ એટલે શું છે? ફ્લક્સ નો મતલબ શું છે? તો કે એનું જે મેલ્ટિંગ ટેમ્પરેચર છે ને એ ઓછું કરવા કામ લાગે. ફ્લક્સ એટલે મેલ્ટિંગ ટેમ્પરેચરને ઘટાડવું, એને ફ્લક્સ કહેવાય. ફ્લક્સ તરીકે યુઝ થયો એનો મતલબ શું? મેલ્ટિંગ ટેમ્પરેચર ઘટાડવું. બરાબર. તો જો આ આયરન ઓક્સાઇડ શું આપશે? સ્ટ્રેન્થ આપે, હાર્ડનેસ આપે, અને સાથે સાથે કલર આપશે રેડિશ બ્રાઉન. શું આપશે? સ્ટ્રેન્થ પણ આપશે અને હાર્ડનેસ પણ આપશે. જો સ્ટ્રેન્થ, હાર્ડનેસ અને કલર કયો આપશે? રેડિશ બ્રાઉન આપશે. બરાબર. ઓકે. મેગ્નેશિયા, MgO, મેગ્નેશિયા 0.5 થી 4%. બરાબર. ઓકે. ઇમ્પાર્ટ્સ કલર એન્ડ હાર્ડનેસ. કયો કલર આપે છે? યલોઇશ કલર આપે છે. કયો આપે છે? યલોઇશ. યલોઇશ કલર આપે છે. કેમ? તો જો મેગ્નેશિયા કોણ છે? મેગ્નેશિયા છે બીએમસી નો પીકે. કોણ છે ભાઈ? પીકે. મેગ્નેશિયા બીએમસી નો કોણ છે? પીકે. ભાઈ તમને ખબર છે પીકે પિક્ચર જોયું છે? બોલો, આમિર ખાન વાળું પીકે પિક્ચર જોયું છે ભાઈ? બોલો, આમિર ખાન વાળું પીકે પિક્ચર જોયું કે નહીં જોયું? બોલો, આમિર ખાન વાળું પીકે પિક્ચર જોયું કે નહીં જોયું? બોલો, આમિર ખાન વાળું પીકે પિક્ચર જોયું કે નહીં જોયું? ખબર એ રહ્યું, એમાં યલો કલરનું હેલ્મેટ પહેરીને ફરતો હોય છે. યલો કલરનું. કેમ? તો કે એનું રિમોટ પેલું ખોવાઈ ગયું છે, તો કે ભગવાનને દેખાઈ જશે, દૂરથી દેખાશે. એમ કેવું છે? દૂરથી દેખાશે. એટલે જો મેગ્નેશિયા કયો કલર આપે? યલોઇશ કલર આપે. એટલે મેં એનું નામ પાડ્યું છે પીકે. બીએમસી નો કોણ છે? આ પીકે છે. કોણ છે? પીકે. બોલો, યાદ આવ્યું કે નહીં આવ્યું? બોલો, યાદ રહ્યું કે નહીં રહ્યું? બોલો ભાઈ, આવડ્યું કે ના આવડ્યું? બોલો બધા લોકો, આવડ્યું કે ના આવડ્યું? બોલો ફટાફટ ફટાફટ જવાબ આપો. ચલો, આવડ્યું કે ના આવડ્યું ભાઈ? બોલો, આવડ્યું કે ના આવડ્યું બધાને? બોલો 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 બોલો, ફટાફટ ફટાફટ ફટાફટ. આવડ્યું કે ના આવડ્યું? બોલો 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 બોલો. આવડ્યું કે ના આવડ્યું? યાદ રહેશે કે નહીં રહી? યાદ રહેશે કે નહીં રહી? બોલો, યાદ રહેશે કે નહીં રહી? બોલો, યાદ રહેશે કે નહીં રહી? ફટાફટ ફટાફટ. આવડ્યું કે ના આવડ્યું? મસ્ત આવડ્યું? મસ્ત આવડ્યું? આવું તો કાલે નહીં હતું, હે ને? ચલો જો ભાઈ, જીપ્સમ. જીપ્સમ કોણ છે? જીપ્સમ છે બીએમસી નો બંટી. કોણ છે ભાઈ? તો કે જીપ્સમ છે બીએમસી નો બંટી. બંટી, બંટી યાદ છે તમને? બંટી કા સાબુન સ્લો યાદ છે? હા, બંટી કા સાબુન સ્લો યાદ છે તમને? પેલું લાઈફ બોય ની એડ આવતી હતી. બંટી નો સાબુન કેવો હોય છે? સ્લો. બંટી કા સાબુન તો સ્લો હે. કેમ? તો કે જો જીપ્સમ જે છે, જીપ્સમ શું કરે છે? યુઝડ એઝ અ રિટાર્ડર. રિટાર્ડર એટલે સેટિંગ ટાઈમ ને સ્લો કરે. શું કરે? સેટિંગ ટાઈમ ઇન્ક્રીઝ કરશે. સેટિંગ ટાઈમ શું કરે છે? ઇન્ક્રીઝ. સેટિંગ ટાઈમ ને સ્લો કરશે. શું કરશે ભાઈ? સ્લો કરશે. બરાબર. એટલે સેટિંગ ટાઈમ ઇન્ક્રીઝ કરશે. ઇન્ક્રીઝ કરશે. બંટી કા સાબુન શું છે? સ્લો છે. યાદ છે કે ભૂલી ગયા? ધોતે જાઓ ધોતે જાઓ ધો,
ધોતે જાઓ ધો એમ. બંટી કા સાબુન શું છે? સ્લો છે. તો જીપ્સમ કોણ છે? બીએમસી નો બંટી છે. કોણ છે ભાઈ? બંટી. બરાબર છે. ઓકે. સલ્ફર, સલ્ફર SO3 1 to 3% ઇમ્પાર્ટ સાઉન્ડનેસ. સાઉન્ડનેસ ઇમ્પાર્ટ કરે. સાઉન્ડનેસ શું છે? સાઉન્ડનેસ એટલે શું? સાઉન્ડ આવે? સલ્ફર માંથી અવાજ આવશે? ના, સલ્ફર માંથી અવાજ નહીં આવે. શું સાઉન્ડનેસ એટલે શું કહેવા માંગે છે? રેઝિસ્ટન્સ અગેન્સ્ટ વોલ્યુમ ચેન્જ. સાઉન્ડનેસ એટલે શું થાય? રેઝિસ્ટન્સ અગેન્સ્ટ વોલ્યુમ ચેન્જ. રેઝિસ્ટન્સ against volume change. Volume change. રેઝિસ્ટન્સ અગેન્સ્ટ વોલ્યુમ ચેન્જ. એને શું કહેવાય? એને કહેવાય સાઉન્ડનેસ. શું કહેવાય? સાઉન્ડનેસ. મતલબ કે વોલ્યુમ જે છે વધતું ઘટતું છે એની સામે રેઝિસ્ટન્સ આપે એને કહેવાય સાઉન્ડનેસ પ્રોપર્ટી. કઈ કહેવાય? સાઉન્ડનેસ પ્રોપર્ટી કહેવાય. બરાબર. 1 થી 3% જે છે સલ્ફર જે છે હોવું જોઈએ સિમેન્ટની અંદર. બરોબર. સાઉન્ડનેસ આપશે. ઓકે. આલ્કલીસ. આલ્કલીસ એટલે શું છે? જો જરા. આલ્કલીસ એટલે Na2O K2O. આને આલ્કલીસ કહેવાય. Na2O છે, K2O છે. બરાબર. આ બધી આલ્કલીસ છે. 0.2 થી 1% આસપાસ. બરાબર. યુઝડ એઝ ફ્લક્સ ઇમ્પાર્ટ્સ એફ્લોરસેન્સ. બરાબર. એફ્લોરસેન્સ ફ્લક્સ તરીકે યુઝ કરે એટલે મેલ્ટિંગ પોઈન્ટ ઘટાડશે. એફ્લોરસેન્સ એટલે શું છે? એફ્લોરસેન્સ એટલે ધ્યાન આપો, ઝાગ છે. શું છે? ઝાગ. ઝાગ છે. બરાબર. ઝાગ. હવે ઝાગ એટલે શું છે? ડાઘ. ડાઘ કહેવાય. ડાઘ. કેવા? સફેદ ડાઘ. કેવા? સફેદ ડાઘ. કોના કારણે આવે? તો કે સોલ્ટ અને વોટરના કારણે આવે. સોલ્ટ પ્લસ વોટર. ક્યાં આવશે? સિમેન્ટના સરફેસ પર સોલ્ટ અને વોટરના ડાઘા પડી જાય અને એફ્લોરસેન્સ કહેવાય. બરાબર. એટલા માટે જ આલ્કલી એ કોણ છે? આલ્કલી એ બીએમસી નું સર્ફ એક્સેલ છે. શું છે? સર્ફ એક્સેલ. સર્ફ એક્સેલ. દાગ અચ્છે હૈ. સર્ફ એક્સેલ શું કહે છે? દાગ અચ્છે હૈ. દાગ અચ્છે હૈ. તો ભાઈ બીએમસી નું આલ્કલી શું છે ભાઈ? સર્ફ એક્સેલ. બરાબર. સર્ફ એક્સેલ શું કે? દાગ અચ્છે હૈ. બરાબર. જો ઝાગ, દાગ, સફેદ, સોલ્ટ પ્લસ વોટરના સફેદ ડાઘ થાય એને કહેવાય એફ્લોરસેન્સ. શું કહેવાય? એફ્લોરસેન્સ. સોલ્ટ એટલે ક્ષાર. ક્ષાર અને પાણીના સફેદ ડાઘ થાય સિમેન્ટના સરફેસ પર એને કહેવાય એફ્લોરસેન્સ. બોલો, ક્લિયર છે બધા લોકોને? બોલો, સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટ ભણાવી દીધા મસ્ત રીતે. બોલો, બધા જ આવડી ગયા છે તમને? બરાબર. બોલો, બધા જ આવડી ગયા છે તમને? યસ ઓર નો? સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટ ભણાવી દીધા. બધા આવડી ગયા કે ના આવડી ગયા? બોલો ભાઈ, બધા આવડી ગયા કે ના આવડી ગયા? બોલો બધા ફટાફટ ફટાફટ. યસ. વ્હાઇટ પેચીસ જેવું થઈ જાય. વ્હાઇટ પેચીસ. આ રે સફેદ ડાઘ. બોલો, આવડે કે ના આવડે? બોલો બધા લોકો ફટાફટ ફટાફટ ચેટમાં આન્સર કરો. ચલો, આવડે કે ના આવડે? મસ્ત મેં અહીંયા લખી બી નાખ્યું છે બાજુમાં. મસ્ત લખી બી નાખ્યું. હા, બોલો બધા ફટાફટ 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 ચેટમાં આન્સર કરો. ચલો જલ્દી. યસ. આવડે કે ના આવડે? બધા જ મસ્ત રીતે બોલો ફટાફટ ચેટમાં આન્સર કરો. મજા આવી ગઈ? મજા આવી ગઈ? ડેમોમાં આયા હતા અને શીખીને જતા રહ્યા. ડેમોમાં આયા હતા અને શીખીને જતા રહ્યા. હે? ચાલો, અહીંયા બધું ડિટેલમાં લખેલું છે. બરોબર. બધા જે કમ્પોનન્ટ વિશે ડિટેલમાં, ઇન્ગ્રેડિયન્ટ વિશે ડિટેલમાં લખ્યું છે. ઓકે. સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 જે છે એની ક્વોન્ટિટી જે છે 3% થી વધારે ના હોવી જોઈએ. MCQ પૂછાય છે. બરાબર. સીધું અહીંયા લખી નાખ્યું છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે 3% થી જે છે વધારે હોવી જોઈએ નહીં એની ક્વોન્ટિટી. બરાબર. શુડ નોટ ગ્રેટર ધેન 3%. અહીંયા આવડતે લખી કાઢવાનું એટલે યાદ રહેશે તમને. યસ. ઓકે. વેરી ગુડ, વેરી ગુડ. જો લાઈમ. લાઈમ હમણાં આપણે જોઈએ તો ચૂનો. બરાબર. મેજર ઇન્ગ્રેડિયન્ટ છે. મેજર ઇન્ગ્રેડિયન્ટ છે. હાઈ લાઈમ કન્ટેન્ટ જનરલી ઇન્ક્રીઝિસ ધ સેટિંગ ટાઈમ. સેટિંગ ટાઈમ અને સ્ટ્રેન્થ. સેટિંગ ટાઈમ બી વધારે. બરાબર. સેટિંગ સ્લો કરશે. બરાબર. સ્ટ્રેન્થ વધારશે, ઇન્ક્રીઝ કરશે. રિએક્ટ્સ વિથ અધર ઇન્ગ્રેડિયન્ટ્સ એન્ડ પાર્ટિસિપેટ્સ ઇન ફોર્મેશન ઓફ બોક્સ કમ્પાઉન્ડ. બોક્સ કમ્પાઉન્ડ બનાવે આગળ આવશે. 4 બોક્સ કમ્પાઉન્ડ આવે છે. કેટલા બોક્સ કમ્પાઉન્ડ આવે? 4 બોક્સ કમ્પાઉન્ડ આવે છે. બરાબર. ઓકે. એક્સેસ અનબર્ન્ટ એન્ડ ફ્રી લાઈમ. ફ્રી લાઈમ એટલે વધી પડેલું. બરાબર. ઇઝ હાર્મફુલ એઝ ઇટ રિઝલ્ટ્સ ઇન ડિલેડ હાઇડ્રેશન. હાઇડ્રેશનને ધીરું 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 ડિલે કરી નાખશે. કોઝિંગ એક્સપાન્શન. અનસાઉન્ડનેસ કરે છે. લાઈમ જેટલો વધારે હોય અનસાઉન્ડનેસ કરે. શું કરે? અનસાઉન્ડ. એક્સેસ છે તો અનસાઉન્ડનેસ ક્રિએટ કરશે. એક્સેસ છે શું કરશે? અનસાઉન્ડનેસ. બરાબર. ડેલી આ રીતે જ ચાલશે. યસ, આ રીતે જ ચાલશે. બરાબર. આ રીતે જ ચાલશે. કેમ? તમને કેવું લાગે છે? બોલો, મજા આવી? ઓમ આ રીતે જ ચાલશે. કઈ તમને કઈ ડાઉટ હોય તો મને પૂછી લો. બરોબર. ઇફ યુ હેવ એની ડાઉટ then you can ask me. બોલો, રેડી? ઓમ. ચલો બોલો. બરાબર. તો બોક્સ કમ્પાઉન્ડ બનાવે છે પછી જે એક્સેસ અનબર્ન છે, બરાબર, એ શું કરે છે? હાઇડ્રેશન ડિલે કરશે અને એક્સપાન્શન કરશે. એક્સપાન્શન. અનસાઉન્ડનેસ. એક્સપાન્શન. ફૂલાઈ દેશે. ફૂલાઈ દેશે. સિમેન્ટને શું કરી દેશે? ફૂલાઈ દેશે. બોલો, રેડી છે? ઓમ. કેવું છે? મજા આવી છે? મજા આવે છે? ઓમ. બોલો બોલો ફટાફટ ચેટમાં આન્સર કરી દો. ચલો પછી આગળ જઈએ. બોલો, આવડી રહ્યું છે? મજા આવી રહી છે? બોલો બધા ફટાફટ ફટાફટ. બોલો, આવડી રહ્યું છે?
બોલો ફટાફટ ફટાફટ ઓમ આન્સર કરો. ચલો, આવડી રહ્યું છે? રેડી? રેકોર્ડિંગ અવેલેબલ હશે કે હું હાલ જ? યસ, અવેલેબલ થશે. ઓવે મજા આવી રહી છે ને? હા બસ ચાલો. જો, અને ડિટેરિયોરેશન. ડિટેરિયોરેશન એટલે શું થઈ જાય છે? ડિટેરિયોરેશન એટલે ભાગીને ભૂક્કો થઈ જાય, ખરી જાય. બરાબર? ડિટેરિયોરેશન એટલે શું છે? ખરી પડવું. ખરી પડવું ઓફ મોટર અને કંક્રીટ. બરાબર? ડેફિશિયન્સી ઓફ લાઇમ. લાઇમ જે છે ડેફિશિયન્ટ હોય એટલે કે ઓછું હોય. બરાબર? યસ, લાઇમ ઓછું હોય, ડેફિશિયન્સી ઓછું. બરાબર? તો રિડ્યુસ સ્ટ્રેન્થ, મેં હમણાં જ કીધું, સ્ટ્રેન્થ ઘટાડે અને બરાબર ક્વિકલી સેટ થઈ જાય, ફટાફટ સેટ થઈ જાય. વધારે હોય તો ધીરે ધીરે સેટ થશે અને જે છે એ તમારું સેટિંગ ટાઈમને ડિલે કરશે. બરાબર? અને અનસાઉન્ડનેસ ક્રિએટ કરશે એટલે કે ફૂલાઈ જાય. ઓછું હશે તો સ્ટ્રેન્થ ઘટે અને ક્વિક સેટિંગ થઈ જાય. બરાબર? ક્વિક સેટિંગ થઈ જાય, સેટ્સ ક્વિકલી, ક્વિક સેટિંગ. સિલિકા, સિલિકા એટલે રેતી. રેતી સ્ટ્રેન્થ આપે છે. મેં તમને કીધું કે રેતી અને લાઇમ આ બંને સ્ટ્રેન્થ આપશે. કોણ સ્ટ્રેન્થ આપે છે? રેતી અને લાઇમ. બરોબર? હાઈ સિલિકા કન્ટેન્ટ પ્રોલોંગ્સ ધ સેટિંગ ટાઈમ. સેટિંગ ટાઈમને શું કરશે? સેટિંગ ટાઈમને પ્રોલોંગ કરશે, મતલબ વધારશે. વધારશે, સેટિંગ ટાઈમ વધારે. સેટિંગ ટાઈમ વધારે, વધુ કરે. તો ભાઈ લાઇમ કન્ટેન્ટ અને સિલિકા આ બંને જ એક્સેસમાં હોય તો સેટિંગ ટાઈમને ડિલે કરે છે. મારા હારા શું કરે છે? સેટિંગ ટાઈમને ડિલે કરે છે. બરાબર? લાઇમ અને સિલિકા બંને જ એક્સેસમાં હશે, વધી પડ્યા હશે, તો સેટિંગ ટાઈમને શું કરે છે? ડિલે કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? ડિલે કરી રહ્યા છે, વધારી રહ્યા છે. પણ અગર લાઇમ ડેફિશિયન્ટ હશે, ઓછો હશે, ઉપર ગયો ચૂનો, ચૂનો જે છે ડેફિશિયન્ટ હશે, ઓછો હશે, તો સ્ટ્રેન્થ બી ઘટે અને સેટિંગ ટાઈમ પણ ઘટે. એટલે શું થઈ જશે? ક્વિકલી સેટ થાય. કેવી રીતે સેટ થાય? ક્વિકલી સેટ થાય. રિસ્પોન્સિબલ ફોર મેકિંગ C3S એન્ડ C2S કમ્પાઉન્ડ. C3S અને C2S જે છે બનાવે છે. જોઈશું આગળ. આ બોક્સ કમ્પાઉન્ડ છે. બોક્સ કમ્પાઉન્ડ જોઈશું હમણાં, ડોન્ટ વરી. બરોબર? એલ્યુમિના Al2O3. Al2O3 એલ્યુમિના. માટી. બરોબર? રિસ્પોન્સિબલ ફોર ક્વિક સેટિંગ. મેં તમને કીધું ક્વિક સેટિંગ કોના કારણે? તો કે હીટના કારણે. હીટ, હીટ ડ્યુ ટુ હીટ. બરોબર? ડ્યુ ટુ હીટ. ડ્યુ ટુ વોટ? હીટ. એક્સેસ ક્વોન્ટિટી લોઅર્સ ધી સ્ટ્રેન્થ. કેમ? તો મેં તમને હમણાં જ કીધું, એક્સેસ ક્વોન્ટિટી હોય તો મોર હીટ. કેવી હીટ? મોર હીટ. અગર મોર હીટ છે તો જે ઇવાપોરેશન થાય છે, પાણી જે છે એ ક્વિકલી ડ્રાય થઈ જાય. બરાબર? ક્વિકલી વોટર ઇવાપોરેટ્સ એન્ડ ક્વિકલી વોટર ઇવાપોરેટ્સ થઈ જાય તો શું જોવા મળે તમને? ઇનકમ્પ્લીટ હાઇડ્રેશન. ઇનકમ્પ્લીટ હાઇડ્રેશન. હાઇડ્રેશન ઇનકમ્પ્લીટ. હાઇડ્રેશન ઇનકમ્પ્લીટ તો સ્ટ્રેન્થ સુધી હશે લોઅર થી હશે. શું થી હશે? લોઅર થી હશે. તો આખું આ રીતે ચાલે. વધારે હીટ, ક્વિકલી વોટર ઇવાપોરેટ્સ, ઇનકમ્પ્લીટ હાઇડ્રેશન, સ્ટ્રેન્થ લોઅર. આ રીતે આખું તમને જે છે સર્કલ જોવા મળશે. બરોબર? ઓકે. આયરન ઓક્સાઇડ. અજ્જુભાઈ. બરાબર? આપણા અજ્જુભાઈ, અજય દેવગન. બરોબર? રિસ્પોન્સિબલ ફોર કલર. કયો કલર? રેડિશ બ્રાઉન કલર. રેડ હમણાં જ કીધું હતું. ફ્લક્સ તરીકે. ફ્લક્સ નું કામ શું છે? તો કે મેલ્ટિંગ પોઈન્ટ ઘટાડવાનું. મેલ્ટિંગ પોઈન્ટ રિડ્યુસ કરવાનું કામ છે. ફ્લક્સ નું કામ શું હોય? મેલ્ટિંગ પોઈન્ટને રિડ્યુસ કરવાનું. શું કરવાનું? મેલ્ટિંગ પોઈન્ટને રિડ્યુસ કરવાનું. બોલો ભાઈ બધા લોકોને. આ રીતે હું બાજુમાં લખતો જઉં છું. બરાબર? અને તમે પણ નોટમાં લખતા રહેશો તો તમારા શું લાગે છે? કોઈ કન્સેપ્ટ બાકી રહેશે? તમારા શું લાગે છે? કોઈ કન્સેપ્ટ બાકી રહેશે? બોલો. તમારા શું લાગે છે? કોઈ કન્સેપ્ટ બાકી રહેશે? કોઈ કન્સેપ્ટ બાકી રહેશે? બોલો, શું લાગે છે? કોઈ કન્સેપ્ટ બાકી રહેશે? બોલો. કન્સેપ્ચ્યુઅલ પ્રિપરેશન થઈ રહી છે કે નહીં થઈ રહી? હું અહીંયા બતાવી રહ્યો છું કે નહીં બતાવી રહ્યો? એકદમ કન્સેપ્ટ બધા બતાવી રહ્યો છું કે નહીં બતાવી રહ્યો? મસ્ત બતાવી રહ્યો છું ને? બોલો. કોઈ કન્સેપ્ટ તમારા બાકી રહેશે? નહીં રહી. નો કન્સેપ્ટ વિલ બી લેફ્ટ. બરોબર? ઓકે. મેગ્નેશિયા. રિસ્પોન્સિબલ ફોર કલર એન્ડ હાર્ડનેસ. કયો કલર? તો કે યલો કલર. કયો કલર? તો યલો કલર. તમને ખબર છે કયો કલર છે? તો કે યલો કલર છે. યલો કલર. યલો કલર ને હાર્ડનેસ આપશે. એક્સેસ ક્વોન્ટિટી કોઝિસ અનસાઉન્ડનેસ. અનસાઉન્ડનેસ એટલે શું છે? વોલ્યુમ ચેન્જ. વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ જાય. એક્સેસ ક્વોન્ટિટી હોય ને, એક્સેસ ક્વોન્ટિટી તો વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ જાય. લાઇમ એક્સેસ ક્વોન્ટિટીથી વોલ્યુમ ઇન્ક્રીઝ થતું હતું. મેગ્નેશિયા એક્સેસ ક્વોન્ટિટી છે, વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ ઇફ પ્રેઝન્ટ ઇન લાર્જર ક્વોન્ટિટી increases the setting time and causes unsoundness. જો અનસાઉન્ડનેસ સેમ વોલ્યુમ જે છે વધારે. શું કરે? વોલ્યુમ વધારે. તો વોલ્યુમ વધારવા વાળી 3 ઇન્ગ્રેડિયન્ટ હતા. લાઇમ, મેગ્નેશિયા અને સલ્ફર. લાઇમ, મેગ્નેશિયા, સલ્ફર. લાઇમ, મેગ્નેશિયા, સલ્ફર. લાઇમ, મેગ્નેશિયા, સલ્ફર. આ ત્રણે વોલ્યુમ વધારે છે.
અગર હાઈ ક્વોન્ટિટીમાં હશે તો વોલ્યુમ શું કરે છે? વધારી રહ્યા છે, ઇન્ક્રીઝ કરી રહ્યા છે. લાઇમ, મેગ્નેશિયમ, સલ્ફર હાઈ ક્વોન્ટિટીમાં હશે તો વોલ્યુમ ઇન્ક્રીઝ કરી રહ્યા છે, અનસાઉન્ડનેસ લાવી રહ્યા છે. અનસાઉન્ડનેસ એટલે વોલ્યુમ વધી જાય, સ્વેલ થઈ જાય, ફૂલાઈ જાય. ફૂલાઈને શું થઈ જાય? ડિસઇન્ટિગ્રેટ, ખરી જશે. મટીરિયલ શું થઈ જશે? ખરી જશે. શું થઈ જશે? ખરી જશે. બોલો, રેડી બધા લોકોને? કેલ્શિયમ સલ્ફેટ એટલે તમારો જીપ્સમ. શું છે? જીપ્સમ. એડેડ ટુ રિટાર્ડ ધ સેટિંગ. જીપ્સમ તમને ખબર છે બીએમસી નો કોણ છે? બંટી છે. બંટી છે રિટાર્ડ, બરાબર, ધીરું કરવા માટે. સ્લો સાબુન યાદ છે ને? સેટિંગ પ્રોસેસ. પ્રોટેક્ટિવ લેયર બનાવે, બરાબર. કેલ્શિયમ લિંગોસલ્ફેટ અને કેલ્શિયમ સલ્ફર એલ્યુમિનેટ અરાઉન્ડ ધ સિમેન્ટ પાર્ટિકલ. સિમેન્ટ પાર્ટિકલની અરાઉન્ડમાં જે છે પ્રોટેક્ટિવ લેયર બનાવશે. એક્ટ્સ એઝ અ રિટાર્ડર. જીપ્સમ એન્ડ પ્લાસ્ટર ઓફ પેરિસ વેન એડેડ ઇન સ્મોલ ક્વોન્ટિટી, બરાબર, percentage tends to slightly increase the strength. સ્ટ્રેન્થ જે છે સ્લાઇટલી ઇન્ક્રીઝ કરે છે. પીઓપી એટલે એ જીપ્સમ જ છે, બરાબર. એ સ્લાઇટલી સ્ટ્રેન્થ જે છે ઇન્ક્રીઝ કરે છે. સ્લાઇટલી શું કરે છે? સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરે છે. ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ સ્લાઇટલી. ઓકે, જીપ્સમ જે છે ઇન્ક્રીઝ કરો તો સ્લાઇટલી સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરશે. આલ્કલીસ શું છે? તો હમણાં બતાવ્યું Na2O K2O ક્ષાર છે. કોઝિસ એફ્લોરસેન્સ એટલે સફેદ ડાઘ. સર્ફેક્સલ યાદ હોય તો ડાઘ જ છે, મેં હમણાં કીધું હતું. આલ્કલીસ એક્સલરેટ ધી સેટિંગ ઓફ સિમેન્ટ પેસ્ટ. એક્સલરેટ કરે, બરાબર. સેટિંગ જે છે શું કરશે? ફાસ્ટ કરશે. શું કરશે? ફાસ્ટ. એક્સલરેટ કરશે. સેટિંગ ટાઈમને ફાસ્ટ કરશે, બરાબર. ધી ઓછો કરી આપશે, બરાબર. બોલો બધા લોકોને મેં અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ કમ્પ્લીટ કર્યા ડિટેલમાં અને શોર્ટમાં બંને રીતે, બરાબર. ડિટેલમાં શોર્ટમાં બંને રીતે વિધિન 25 મિનિટ્સ તમારે જે છે ઇન્ગ્રેડિયન્ટ મેં કમ્પ્લીટ કરી આપ્યા છે. અને એ બી એવા ચક્કાજામ રીતે. એવું નહીં કે ગોખાવડા માટે ગોખાડી દીધા હોય, તમને લખેલું જે છે વાંચીને પતાવી દીધું, એવું નહીં. ગોખાવડા માટે ગોખાઈ નથી દીધા, બરાબર. અને તમારું લાંબુ ખેંચીને ટાઈમ પણ વેસ્ટ નથી કર્યો. એકદમ ઓપ્ટિમમ ટાઈમમાં મેં તમને એકદમ કન્સેપ્ચ્યુઅલી શીખવાડ્યું છે. બોલો બધાને મજા આવી છે કે નહીં આવી? બોલો, આવડ્યું કે ના આવડ્યું? ઇન્ગ્રેડિયન્ટ્સ આવડ્યા કે ના આવડ્યા? બોલો બધા લોકો અહીંયા સુધી મને આન્સર કરો, આવડ્યા કે ના આવડ્યા? બોલો, ઇન્ગ્રેડિયન્ટ્સ આવડ્યા કે ના આવડ્યા? બોલો બધા લોકો, ઇન્ગ્રેડિયન્ટ્સ આવડ્યા કે ના આવડ્યા સિમેન્ટના? બોલો, ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે તમને આવડ્યા કે ના આવડ્યા? બોલો બધા લોકો, ફટાફટ આન્સર કરો. સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટ્સ આવડ્યા કે ના આવડ્યા? બોલો, મજા આવી કે ના આવી? શીખ્યા કે ના શીખ્યા? બોલો, કમ્પ્લીટ એકદમ ચકાજામ. ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ છે. યસ, ટુ ધ પોઈન્ટ. અને કેવું છે? શીખવાડ્યું તમને જે છે, મેં તમને બતાવ્યું બી છે. એવી રીતે બતાવ્યું છે ને કે તમને અહીંયા જ આવડી જાય. અહીંયા જ આવડી જાય, બરાબર. અહીંયા જ આવડી જાય. હવે શું આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશું? જરા ક્વેશ્ચન પ્રેક્ટિસ. ક્વેશ્ચન હું તમને આપું કરવા? જોઈએ. પેલા જે સિલેક્ટેડ પીવાયક્યુઝ છે, બરાબર, હોલિસ્ટિક ક્વેશ્ચન બુક છે, હું આપું તમને ક્વેશ્ચન કરવા. જોઈએ આપણે તમને કેટલું આવડ્યું છે. જોઈએ ઓપ્શન્સમાં તમે ચેટમાં કેવો આન્સર કરો છો. જોઈએ એકદમ મસ્ત જબરદસ્ત રીતે ચેક કરીએ. ચલો, સપાસપ હોવ, સપાસપ એકદમ. ઓકે, ક્વેશ્ચન બુક. હવે ક્વેશ્ચન જે છે હું ઓપન કરું છું. જે ભણ્યા છે એના જ સવાલ કરશો, હા, બધા નહીં કરવાના. ચલો, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કરો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કરો. ચલો, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કરો. ચલો, ફટાફટ. એડવર્ટાઇઝમેન્ટ નંબર ભૂસાઈ જશે એટલે આટલું જ રાખીશું. ચલો, ક્વેશ્ચન નંબર 2 કરો. ફટાફટ. ચલો જલ્દી, ક્વેશ્ચન નંબર 2 કરો. ક્વેશ્ચન નંબર 2 કરો. ઇન સિમેન્ટ વિચ ઇન્ગ્રેડિયન્ટ ઇઝ મોર ધેન 50%? 50% વધારે છે. કયો ઇન્ગ્રેડિયન્ટ જે છે 50% વધારે છે? બોલો, વિચ ઇન્ગ્રેડિયન્ટ ઇઝ મોર ધેન 50%? લાઇમ, સિલિકા, મેગ્નેશિયા, એલ્યુમિના. બોલો, કયો છે 50% વધારે? તો કે લાઇમ. કેટલો કન્ટેન્ટ છે? 62% થી 65%, 62 થી 67%, 62 to 67%, બરાબર. 2/3. મેં તમને કીધું 2/3 છે લાઇમ. શું આન્સર આવશે? આનો આન્સર આવશે લાઇમ. શું આન્સર આવશે ભાઈ? આનો આન્સર આવશે લાઇમ. બોલો, રેડી? બોલો, રેડી? બોલો, રેડી છે? રેડી છે બધા લોકોને? યસ, લાઇમ. વેરી ગુડ. ચલો, હું તમને થોડું છે ને, ઓકે, પાંચમો કરો. પાંચમો સવાલ. ચલો, પાંચમો સવાલ કરો. પાંચમો સવાલ. ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ સિમેન્ટ આર. કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે સિમેન્ટના? બરાબર, કરો. 4 ઓપ્શન છે. કયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે સિમેન્ટના? બોલો, ચલો, ફટાફટ આન્સર કરો. કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે સિમેન્ટના?
કયા છે? લાઇમ અને સિલિકા. લાઇમ અને સિલિકા આ જે છે 62 થી 67% અને આ જે છે 17 થી 25%. આ છે ને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, લાઇમ અને સિલિકા 62 થી 67 અને 17 થી 25. આ જ છે ને, આ જ છે તમારા શું છે તો કે ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ સિમેન્ટના. ઓકે, વેરી ગુડ. ચલો હું તમને છે ને થોડા સવાલો છે ને થોડા પાછળના પેલા જે હમણાં હાલમાં પૂછાય છે ને એવા સવાલો આપો, બરોબર? એવા સવાલો આપો એટલે તમને શું છે વધારે સમજ પડે. ઉભા રહેજો જરા, હે ને? હું તમને લેટેસ્ટ પૂછાયેલા હોય ને એવા સવાલો બતાવું છું. બોલો 55મો કરો. લેટેસ્ટ ક્વેશ્ચન જેઈ પીજીવીસીએલ 2022 55મો કરો. 55 ક્વેશ્ચન નંબર 55 કરો. The ingredient imparts quick setting property to cement. Quick setting property કોણ આપશે? બોલો, ક્વિક સેટિંગ પ્રોપર્ટી કોણ આપતું? જલ્દીથી કોણ સેટ કરાવતું હતું? જલ્દીથી સેટ કરાવતું હતું કોણ કરતું? કોણ જલ્દીથી સેટ કરાવતું હતું? આ બધા કમ્પોનન્ટ માંથી કોણ જે છે જલ્દીથી સેટ કરાવતું હતું? યાદ કરો, યાદ કરો, યાદ કરો, યાદ કરો. યાદ કરો ભાઈ, યાદ કરો. કોણ હતું જલ્દીથી સેટ કરાવતું હતું? ધીરે નહીં, જલ્દીથી. કોણ હતું ભાઈ? નોરા. યાદ આવે છે? નોરા દીદી. કોણ હતું જલ્દીથી ક્વિક સેટિંગ? ક્વિક સેટિંગ એટલે કેવું હશે? હીટ, હીટ વધારે હશે, હીટ વધારે. હીટ વધારે વાળું કોણ હતું? તો કે નોરા દીદી. કોણ હતું? નોરા દીદી. નોરા દીદી કોણ? એલ્યુમિના. કોણ? એલ્યુમિના. Al2O3. યાદ છે? યાદ છે કે ભૂલી ગયા? નોરા દીદી કોણ? એલ્યુમિના. યાદ આવ્યું ને? બરાબર. કેલ્શિયમ સલ્ફેટ તો કોણ હતું? કેલ્શિયમ સલ્ફેટ તો જીપ્સમ. જીપ્સમ. જીપ્સમ એટલે કોણ હતું? બંટી. બંટી કા સાબુન સ્લો. બંટી કા સાબુન શું છે? સ્લો હતું. સાબુન સ્લો હતું, બરાબર. હા, બંટી કા તો સાબુન સ્લો હતું. એ તો ઘટાડતું હતું, જે સેટિંગ સેટિંગ ટાઈમ જે છે વધારતું હતું, અને જે સેટિંગ નો જે ધીરે ધીરે કરાવતું હતું, બરાબર. સ્લોલી કરાવતું હતું, એનો રેટ ઘટાડતું હતું. યસ, હા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, હોશિયાર, હોશિયાર, હોશિયાર એકદમ. પહેલો બીજું આપું જરા. ઓકે, આ કરો. ચલો બોલો, ચલો આ કરો. 46. કોણ રિસ્પોન્સિબલ છે સિમેન્ટના ગ્રે કલર માટે? એલ્યુમિના નોરા. હા, વેરી ગુડ. રિસ્પોન્સિબલ ફોર ગ્રે કલર ઓફ સિમેન્ટ. ગ્રે કલર માટે કોણ રિસ્પોન્સિબલ છે? ગ્રે કલર માટે કોણ રિસ્પોન્સિબલ છે ભાઈ? ગ્રે કલર સિમેન્ટ નો ક્યાંથી આવે છે? તો કે લાઈમ છે. લાઈમ તો સફેદ હોય, ચૂનો તો સફેદ હોય, તો ગ્રે કલર કેમ નો થઈ ગયો? બરાબર. ચૂનો તો સફેદ હોય છે, ગ્રે કલર કેમ નો થઈ ગયો? બરાબર. ચૂનો તો કેવો હોય? સફેદ હોય, ગ્રે કલર કેમ નો થઈ ગયો? ગ્રે કલર એટલે થોડું ડાર્ક, બરાબર. તો સફેદ માંથી ડાર્ક કરવા માટે શું? લાલ કલર હતો, લાલ કલર, રેડ કલર. આ રેડ કલર એડ કરો ત્યારે ગ્રે થતું હતું. આ રેડ કલર એડ કરો ત્યારે ગ્રે થતું હતું ને. આયરન ઓક્સાઇડ કોણ હતો? અજ્જુભાઈ. કોણ છે? અજ્જુભાઈ. અજ્જુભાઈ. અજ્જુભાઈ જે છે રેડ કલર આપતા હતા. કેવો કલર આપતા હતા? રેડ કલર. રેડ કલર આપતા હતા. એનાથી જે છે ગ્રે કલર આવતો હતો. એનાથી શું આવતો હતો? ગ્રે કલર આવતો હતો. જો જરા હું અહીંયા તમને બતાવી દઉં, બરાબર. મેગ્નેશિયા થી યલો કલર આવે. કેવો આવે? યલો કલર. યલો કલર. અને જે લાઈમ છે, લાઈમ, લાઈમ થી વ્હાઈટ કલર આવે. કેવો આવે? વ્હાઈટ કલર. વ્હાઈટ કલર આવે. લાઈમ થી કેવો આવે? વ્હાઈટ કલર આવે. કેવો આવે? વ્હાઈટ કલર. બોલો, આવડ્યું કે ના આવડ્યું? બોલો, આવડ્યું કે ના આવડ્યું? બોલો, આવડ્યું કે ના આવડ્યું? બોલો ભાઈ, સમજ પડ્યું કે ના પડ્યું? બોલો, સમજ પડ્યું કે ના પડ્યું? પછી જો, પછી મેં તમને કીધું હતું, જો આ સવાલ કરો. હમણાંનો સવાલ. કેમિકલ ફોર્મ્યુલા ઓફ પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ બોલો. હા, એ મેગ્નેશિયા પીકે છે. બોલો, પ્લાસ્ટર ઓફ પેરિસ નું કેમિકલ ફોર્મ્યુલા બોલો. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કોણ હતું? પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે યાદ કરો કોણ હતું? પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે હમણાં મેં તમને કીધું છે કોણ હતું? જીપ્સમ હતું. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કોણ હતું? જીપ્સમ હતું. યસ ઓર નો? પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કોણ હતું? જીપ્સમ. યાદ કરો, યાદ કરો. વેરી ગુડ, વેરી ગુડ. ઈચ્છા થાય છે કે લેક્ચર ભર્યા કરો. મસ્ત ભણાવો છો. હા, હા, આવી જાઓ, આવી જાઓ. બોલો, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે શું હતું ભાઈ? પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે જીપ્સમ હતું. કોણ હતું? જીપ્સમ હતું. જીપ્સમ. જીપ્સમ. જીપ્સમ એટલે કોણ હતું? CaSO4 1/2 H2O.
આ જતું ને SiO2 ના આવે એટલે H2O આવે. આ છે જીપ્સમ. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે આ છે જીપ્સમ. ખ્યાલ આવ્યો? શું આવશે? CaSO4 1/2 H2O. બરાબર, આ આવશે જીપ્સમ. આમ તો 1/2 ના આવે, ત્યાં ટ્વાઇસ H2 આવે, પણ ચલો ઓપ્શનમાં મિસ્ટેક છે, ટ્વાઇસ H2 આવે. CaSO4 ઇન્ટુ ટ્વાઇસ H2 આવે. CaSO4 ઇન્ટુ શું આવે? ટ્વાઇસ H2 આવે. બરોબર. ચાલો ચાલો બીજો સવાલ આપું તમને. બીજો સવાલ આપો, ઉભા રહો. ઇન્ગ્રેડિયન્ટ માંથી, હે ને? બોલો. 11મો કરો. 11મો કરો. 11મો કરો. ઓનલાઈન છે કે ઓફલાઈન? ઓનલાઈન જ છે આ કોર્સ. ઓનલાઈન છે. ઓનલાઈન. 11મો કરો. ચલો. એફ્લોરસેન્સ ઇન સિમેન્ટ ઇઝ કોઝડ ડ્યુ ટુ ધી એક્સેસ ઓફ. બોલો શું આવશે? એફ્લોરસેન્સ કોના કારણે આવે છે? બોલો. એફ્લોરસેન્સ કયા કારણથી આવશે? બોલો. એફ્લોરસેન્સ કોના કારણે આવે છે? એફ્લોરસેન્સ કોના કારણે આવે છે? તો કે સર્ફ એક્સેલ. સર્ફ એક્સેલ એટલે કોણ છે? દાગ જ છે. સર્ફ એક્સેલ એટલે દાગ જ છે. દાગ જ છે. કોણ છે? આલ્કલીસ. કોણ છે? આલ્કલીસ. બરાબર. સર્ફ એક્સેલ મેં તમને કીધું હતું ને, સર્ફ એક્સેલ દાગ अच्छे है. दाग अच्छे है. बरोबर. एफ्लोरसेंस सफेद दाग કીધું હતું ને, વ્હાઇટ પેચીસ સફેદ દાગ. શું છે? સફેદ દાગ. ચલો બોલો. રેડી બધા લોકોને? રેડી? આવડ્યું? મસ્ત આવડ્યું. ઉભા રહો, જોઈએ હજી એકાદ મળે તો કરી નાખીએ, નહીં તો પછી જવા દઈએ. બરોબર. ઓકે રેડી છે. બરાબર, થઈ ગયા ભાઈ. મસ્ત સવાલો કરી નાખે છે આપણે. બરાબર, મસ્ત જે છે સવાલો કરી નાખે છે. રેડી. ઓકે, મસ્ત સવાલો કરી નાખે. બોલો, મજા આવી બધા લોકોને? પીવાયક્યુ બુક કોર્સમાં મળશે ને? યસ. આ પીવાયક્યુ એટલે આ જે છે પીવાયક્યુ બુક નથી, હોલિસ્ટિક ક્વેશ્ચન બુક છે. મતલબ સમજો, આ જે છે પીવાયક્યુઝ છે, આની અંદર બધા જ પીવાયક્યુઝ, જો એડવર્ટાઇઝમેન્ટ નંબર લખ્યા જ છે બધા. બરોબર. આ પીવાયક્યુ છે. પ્લસ આમાં આ જો આ 68 છે ને, પ્લસ આમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ ક્વેશ્ચન બી એડ થશે. અને તમને ક્વેશ્ચન મળશે. સિમેન્ટના માની લો કે 68 આ છે ને, 20-22 ક્વેશ્ચન એક્સ્ટ્રા પ્રેક્ટિસ એડ થશે. 22 સમજી લો. એટલે ટોટલ છે ને 90 ક્વેશ્ચન તમને સિમેન્ટના મળે પ્રેક્ટિસ કરવા. 90 ક્વેશ્ચન ઇનફ છે. સિમેન્ટ તમારો ઘૂઘરો થઈ જાય. કેવું છે? ઘૂઘરો થઈ જાય. બરાબર, એકદમ ઘૂઘરો. બરાબર. ચલો, રેડી બધા લોકોને? બોલો, રેડી છે બધા લોકોને અહીંયા સુધી? રેડી? બોલો, કેવો રહ્યો સેશન? મજા આવી ગઈ? સેશન કેવો રહ્યો બધા? મને એમ કહો, મજા આવી ગઈ કે નહીં આવી ગઈ? આ તમારા માટે આટલું મસ્ત પ્રિપરેશન કર્યું છે, આટલું મસ્ત જે છે કોર્સ બનાવ્યો છે, આઈડિયા જે છે લાયા છે. બરાબર, આટલો મસ્ત કોર્સ લોન્ચ કર્યો છે. મસ્ત કોર્સ લોન્ચ કર્યો છે. બોલો, મજા આવી કે ના આવી? મજા આવી કે ના આવી? મજા આવી કે ના આવી? મસ્ત કોર્સ લોન્ચ કર્યો છે. મજા આવી કે ના આવી? બોલો, મજા આવી કે ના આવી? બોલો બધા લોકો ફટાફટ. મજા આવી કે ના આવી? ફટાફટ મને ચેટમાં આન્સર કરો. મજા આવી કે ના આવી? બોલો ભાઈ. ઠંડી નથી લાગતી? ના, નથી લાગતી. લે, તમે એમ કહો ને, મજા આવી કે નહીં? બહુ મજા આવી. બોલો, મજા આવી કે ના આવી? મોજ કરાવી દીધી. કયા સ્ટુડન્ટ માટે આ કોર્સ છે સર? બધા સ્ટુડન્ટ માટે છે. બધા સ્ટુડન્ટ માટે છે. બધા સ્ટુડન્ટ માટે. જો સમજી લો, હું તમને થોડું આઈડિયા આપી દઉં કે જે લોકો છે સાવ ફ્રેશ તૈયારી કરવાના છે, ફ્રેશ પ્રિપરેશન કરવાના છે, એ લોકો માટે ટિક માર્ક થઈ ગયું. જૂના છે, ઓલ્ડ સ્ટુડન્ટ્સ ટિક માર્ક થઈ ગયું. રિવિઝન થશે એ લોકો માટે. સાવ ફ્રેશ વાળા માટે કેવો છે? ટાઈમ સેવિંગ કોર્સ છે. કેવો છે? ટાઈમ સેવિંગ કોર્સ. ઓલ્ડ સ્ટુડન્ટ માટે કેવો છે? રિવિઝન કોર્સ છે. રિવિઝન કોર્સ.
બરાબર. ટાઈમ સેવિંગ છે ન્યૂ સ્ટુડન્ટ માટે, ઓલ્ડ સ્ટુડન્ટ માટે રિવિઝન, બધા જ ટાઈપના સ્ટુડન્ટ માટે છે. અને જેની પ્રિપરેશન ચાલુ છે એ લોકો માટે નથી. મતલબ ક્લાસીસ થ્રુ ચાલુ છે, આપણા ક્લાસ થ્રુ ચાલુ છે એ લોકો માટે નથી. બીજા ક્લાસથી ચાલુ હોય કે જાતે કરતા હોય તો એ લોકો માટે છે આ. બરાબર. બરાબર. આપણા જે પ્રિપરેશન ચાલુ છે એ લોકો માટે આ કોર્સ નથી. કારણ શું છે? એમની પ્રિપરેશન ચાલુ છે, એને હેમ્પર ના કરો. બરાબર. એને હિન્ડરન્સ ના આપો. આમાં પ્રોપર રીતે તૈયારી જે છે કરવાવાળો માસ આ બંને છે. બરોબર. ઓકે. રેગ્યુલર સબ્જેક્ટ 8 થી સ્ટાર્ટ થશે. યસ, 8 થી રેગ્યુલર સબ્જેક્ટ સ્ટાર્ટ થશે. ફી ઇન્સ્ટોલમેન્ટમાં હા થઈ જશે સંજય. બરાબર, ચિંતા ના કરો. જીપીએસસી આરએનબી માટે ચાલશે. યસ, આરએનબી માટે ચાલશે. જો આરએનબી એન્ડ NWRWS and KD and GWSSB ક્લાસ 1 2 બધા માટે આ ચાલશે. બધા માટે આ કોર્સ છે. આ બધા જ માટે આ કોર્સ છે. બધા જ માટે આ કોર્સ છે. આરએનબી, NWRWS, KD અને GWSSB. ઓકે. અને રેગ્યુલર બેચ જે છે 8 થી ચાલુ થશે. રેગ્યુલર બેચ starts from 8. 8th ડિસેમ્બર. 8th ડિસેમ્બર થી રેગ્યુલર બેચ સ્ટાર્ટ થશે. ભૂલતા નહીં, આવી જજો ફટાફટ. બરાબર. લાયા હો સાહેબ? હા લાયા, મસ્ત લાયા ને. તો પછી એક નંબર. રેગ્યુલર બેચ 8 થી સ્ટાર્ટ થશે. બરોબર. નોન ટેક ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? જે ઇંગ્લિશમાં પૂછાશે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં પૂછાશે ગુજરાતીમાં. સમજાઈશું તો ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં. સમજાઈશું તો બંનેમાં. બરોબર. એટલે ચિંતા નહીં કરતા, સમજાઈશું તો બંનેમાં. કન્ફર્મ છું સર, થોડાક માટે રહી જવાય, લઉં કે ના લઉં? જો પ્રિલિમ્સમાં થોડા માટે રહી જતા હોય તો લઈ લેવાય. અગર પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય છે તમારી તો ના લેવાય. પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય છે. બરોબર. અને સમજો પ્રિલિમ્સ ક્લિયરમાં બી કેવું છે, અડી અડીને રહે છે. અડી મતલબ સમજો કટ ઓફ થી 10 માર્ક 15 માર્કની અંદર છે. કટ ઓફ 100 માર્કે આવે છે, તમારે 110 થી 115 માર્ક જેવા છે, તો લઈ લેવાય. તો લઈ લેવાય, બહુ બેનિફિશિયલ રહેશે. પણ અગર કટ ઓફ થી 30 40 વધારે છે અને ઇન્ટરવ્યુ થી રહી જાવ છો તો પછી નહીં. તો તમે જે તૈયારી ચાલુ છે એ જ રાખો. જો ડબલ એ ઓલરેડી હોય તેને શું કરું? જો જે ડબલ એ ઓલરેડી હોય તો આવી જાઓ ભાઈ, એ બની જાઓ. ડબલ એ છો ને, એ બની જાઓ ભાઈ. એ હા, પહેલા દાડેથી જ ફાયદો. ફર્સ્ટ ડે ફાયદો. ફર્સ્ટ ડે ફાયદો. ઓકે. ફર્સ્ટ ડે ફાયદો. બરાબર. એ બની ગયા ફર્સ્ટ ડે થી ફાયદો. પ્રમોશન પ્રમોશનની ઝંઝટ નહીં. એ બની જાઓ ડાયરેક્ટ. ક્લાસ 1 માં જે બીજું એક્સ્ટ્રા જીએસ એડ થાય છે એ બી હશે કે? યસ, એ બી હશે. એ બી હશે, ડોન્ટ વરી. ઓલ્ડ સ્ટુડન્ટ ને મિક્સ હોઈ શકે. ગ્રુપિંગમાં ઓલ્ડ ન્યૂ મિક્સ, હા મિક્સ હોઈ શકે, કોઈ વાંધો નહીં. ગ્રુપમાં ઓલ્ડ ન્યૂ મિક્સ હોઈ શકે. એમને એમની રિસ્પેક્ટિવ પ્રાઇસ પ્રમાણે ઓછું થઈ જશે. ઓલ્ડ સ્ટુડન્ટ હશે તો એને એની ઓલ્ડ પ્રમાણે ગ્રુપ ડિસ્કાઉન્ટ મળશે, અને ન્યૂ હશે ન્યૂ પ્રમાણે ગ્રુપ ડિસ્કાઉન્ટ મળશે. પણ ગ્રુપ ડિસ્કાઉન્ટ બધાને જ મળશે. મિક્સ કરો, વાંધો નહીં, તમે તમારે કરો. હવે મારું ગ્રુપ છે, જો મારું ચેનલ છે જીપીએસસી સમિટ બાય કેપી સર. જો જરા હું તમને આઈડિયા આપું. મેં આજે સવારે જોયું ને, મને છોકરાઓથી આઈડિયા આવ્યો. હું તમને કહું, મને છોકરાઓથી શું આઈડિયા આવ્યો ખબર? છોકરાઓ અંદર કરતા હતા. આજે છે જીપીએસસી સમિટ બાય કેપી સર, એમાં એડ થશો ને એટલે એમાં મેં પિન કરેલું છે ડી સ્પોટ. ડી સ્પોટ ગ્રુપ મેં પિન કરેલું છે. ડી સ્પોટ. બરોબર. ડી સ્પોટમાં એડ થાવ. ડી સ્પોટ ગ્રુપમાં એડ થાવ. ડી સ્પોટ. ડી સ્પોટમાં છે ને તમે ત્યાં વાત કરી શકશો, ડિસ્કશન કરી શકશો. તો ત્યાં છોકરાઓ શું કરે છે, આજ સવારે જ મેં જોયું, ત્યાં છોકરા એક જણાએ આપણું કોર્સનું બેનર મૂક્યું અને કીધું કે આમાં મારે એડ થવાનું છે, કોઈને ગ્રુપમાં લેવાનું હોય તો ગ્રુપ આવી જાવ, ગ્રુપ ડિસ્કાઉન્ટ મળી જશે એમ. તો ત્યારે મને આઈડિયા આવ્યો કે આ રીતે આ ગ્રુપ છે ને તમારા માટે ફાયદાકારક બની શકે છે. એમાં બહુ જ લોકો છે. બરાબર. અને આજે જ જીપીએસસી સમિટ બાય કેપી સરમાં 2000 સ્ટુડન્ટ જે છે, 2000 સ્ટુડન્ટ એનરોલ કર્યું છે આ ચેનલની અંદર. તો 2000 નું સેલિબ્રેશન કરવાનું છે. બરોબર. તો ડી સ્પોટમાં એડ થાવ, ત્યાં ગ્રુપ બનાવી દો. બરાબર. અંદર નાખવાનો મેસેજ કે હું આ કોર્સ લેવાનો છું, કોણ કોણ છે બીજું આવી જાવ. ગ્રુપ બનાવીને આપણે જોડાઈ જઈએ. એવું કરીને નાખવાનો અંદર મેસેજ, તો તમને થઈ જશે. 15 ડે હવે ક્રેશ એડ થવા કોલ કર્યો, કઈ આન્સર ના મળે તમે જણાવો ને. કોલ કરીને વાત થઈ હતી ખરી? પહેલા મને એમ કહો. ઓનલાઈન જ રહેશે. યસ, ઓનલાઈન. ઓનલાઈન. ગ્રુપ વાળું શું છે? ગ્રુપ વાળું ડિસ્કાઉન્ટ છે. ગ્રુપ વાળું ડિસ્કાઉન્ટ છે ભાઈ. કેટલું ડિસ્કાઉન્ટ છે? તો કે જો 3 નું ગ્રુપ હશે 500 ઓફ. 5 નું હશે ગ્રુપ 1000 ઓફ. 5 થી 10 નું હશે 2000 ઓફ. 5 થી 10 નું હશે 2000
ઓફ આ રીતનું છે ગ્રુપ ડિસ્કાઉન્ટ. ઓકે, વાત નહીં થઈ ને? હા, વાત તો કરો એકવાર વિપુલભાઈ જોડે વાત કરજો. બરાબર, વિપુલભાઈ જોડે પેલો નંબર આપ્યો તો ને એની પર વાત કરજો. ઓકે, 7590053737 પર કરજો વાત. રિસીવ જ નહીં કર્યું, બિઝી હશે. ડોન્ટ વરી, બિઝી હશે. તમે લેક્ચર જોવાનું ચૂકતા નહીં એના કારણે. ભાવેશ, લેક્ચર ચાલુ રાખજો આપણે 8.2 ના, એ બંધ ના કરતા. મેં FB 3.1 બેચ 7000 રાઈટ 20 દિવસ થયા છે. અચ્છા, ઓકે. ઓકે, તમારો મને નામ ને નંબર મોકલી આપો. ઓમ, ચલો મેં નામ ને નંબર મોકલી આપો ચેટમાં. હું ફોટો પાડ લઉં છું પછી કહીશ. ઓકે, ઠીક છે, ચલો હું વાત કરીને કહીશ. બરોબર, બોલો રેડી બધા લોકોને? હોલિસ્ટિક ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ ફોર સિવિલ એન્જિનિયર. યસ, બેસ્ટ છે એકદમ. બરાબર, આવું સોલ્યુશન આપણે જ લાયા, બીજું કોઈના તાકાત નથી લાવવાની. બરાબર. કિશન ગજરા, અલ્યા કિશન ગજરા, તારે શું છે? હે, ટાઈમિંગ શું હશે? ટાઈમિંગ મોર્નિંગ 2 hours અને ઇવનિંગ 2 hours. મોર્નિંગ 2 hours, ઇવનિંગ 2 hours, આટલું ચાલશે. બરોબર, મોર્નિંગ 2 hours, ઇવનિંગ 2 hours. ઇન્સ્ટોલમેન્ટમાં કોન્ટેક્ટ ફી ભરો, કોન્ટેક્ટ જો 900533737. ઓકે, આ છે નંબર 7590533737. આ નંબર પર કોન્ટેક્ટ કરો. નોનટેક પણ કવર થશે. યસ, નોનટેક પર કવર થશે. ડન છે સર, કાલે કોલ કરીને સીટ કન્ફર્મ કરી દઈશ. ફર્સ્ટ ટાઈમ હોલિસ્ટિક સાથે જોડાઈશ. આવી જ જાઓ, જોડાઈ જાઓ. બરાબર, ફર્સ્ટ ટાઈમ જોડાશો. બરાબર, એવી મજા આવશે તમને. બરાબર, જિંદગીમાં મજા નહીં આવી હોય, જિંદગીમાં ભણ્યા નહીં હોય એવું ભણાઈશું. બેસ્ટ જ છે. મને પ્લાનિંગ અસિસ્ટન્ટમાં 103 માર્ક હતા, ખાલી વર્કબુક સોલ્વ કરી હતી, ટેલિગ્રામ ચેનલમાં આવી હતી. વેરી ગુડ, ચંદ્રમૌલી જોશી. હવે તમે કોર્સ એકવાર લઈને જો, 103 ની 150 આવશે. બરાબર, 103 ની 150 આવશે. બરાબર, ઓકે. ચલો તો ભાઈ, કઈ ડાઉટ કે તમને કઈ પ્રશ્ન ના હોય તો આપણે જે છે સેશનને એન્ડ કરીએ. બરોબર, અને મળીએ આપણે સીધા બેચમાં. 8 તારીખથી બેચમાં મળીએ. બરાબર, 8મી થી. ભાઈ જો, આજે બીજી થઈ છે ને, બીજી થી 8 ને ડિસેમ્બર વચ્ચે રજીસ્ટ્રેશન કરાવશો, રજીસ્ટ્રેશન તો 1000 રૂપિયા ઓફ થશે. 1000 રૂપિયા ઓફ. બરાબર, 1000 રૂપિયા ઓફ. અને ગ્રુપ બનાવવું હોય તો આ જો, આમાં ડીસ્પોટ છે, જીપીએસસી સમિટ બાય કેપી શર્મા એડ થાવ. ત્યાં ડીસ્પોટ છે, ડીસ્પોટ પિન કરેલું ગ્રુપ, એમાં એડ થાવ અને ત્યાં મેસેજ કરીને તમે લોકો ગ્રુપ બનાવી શકો છો અંદર. ઓકે, હા, જોડાઈ જઈશું. યસ, જોડાઈ જાઓ. નોનટેકમાં પણ નોટ્સ મળશે. નોનટેકમાં હાર્ડ કોપી નહીં મળે, સોફ્ટ કોપી મળશે. બરાબર, નોનટેકમાં નો હાર્ડ કોપી, ઓનલી સોફ્ટ કોપી. ઓકે, નો હાર્ડ કોપી, ઓનલી સોફ્ટ કોપી. ફીસ કેટલી? નવા સ્ટુડન્ટ માટે 12,000, જૂના સ્ટુડન્ટ માટે 10,000. બરાબર, અને 2 થી 8 સુધી જોડાશો 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ છે એક્સ્ટ્રા. બરોબર છે, ડન છે. અને બીજું ગ્રુપ ડિસ્કાઉન્ટ અહીંયા લખ્યું છે, 3 નો ગ્રુપ 500, 5 નો ગ્રુપ 1000, 5 થી 10 નો ગ્રુપ 2000. બરાબર, જોડાઈ જાજો. એક્સ્ટ્રા બધું એના ઉપર છે ને, એના ઉપર ડિસ્કાઉન્ટ છે બધું. ઓકે, ચાલો મળીએ આપણે. આવજો બધા. બરાબર, ધીસ ઇઝ કેપી સર સાઇનિંગ ઓફ. બધા આવજો. ટાટા, મળીએ આપણે બેચમાં.